ભરૂચ જિલ્લાના અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે થોડા દિવસ પહેલા ચોરીના ગુનામાં 4 શખ્સોની અટકાયત કરી હતી કે જેમાંથી એક 42 વર્ષીય આરોપી જસવિંદરસિંહ સિકલીગરનું સારવાર દરમિયાન અવસાન થયું હોવાનું સામે આવ્યું છે। પ્રાપ્ત માહિતી અનુસાર આરોપીઓને બીએનએસ કલમ 305A 331(3) 331(4) 112(2) અને 3(5) હેઠળ કાયદેસરની કાર્યવાહી બાદ 23 જુલાઈ 2025ના રોજ ટ્રાન્ઝિટ રિમાન્ડ પર અંકલેશ્વર સબ જેલમાં મોકલવામાં આવ્યા હતા। 24 જુલાઈના રોજ વધુ પૂછપરછ માટે તેમને ફરીથી એ ડિવિઝન પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ જેલમાં પરત મોકલ્યા હતા। ત્યારે 25 જુલાઈના રોજ જસવિંદરસિંહે છાતીમાં તીવ્ર દુખાવાની ફરિયાદ કરી હતી કે જેના પગલે તેમને તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ત્યાંથી તબીબોએ તબિયત ગંભીર જણાઈ આવતા વધુ સારવાર અર્થે તેમને વડોદરાની સયાજી હોસ્પિટલ ખસેડ્યા હતા કે જ્યાં સારવાર દરમિયાન તેઓનું અવસાન થયું હતું। પોલીસ તપાસ દરમિયાન તેમની પર શારીરિક અત્યાચાર થયો હોવાના કારણે જ તેમને છાતીમાં દુખાવો થયો હતો અને અંતે તેઓનું મોત થયું હોવાનું જસવિંદરસિંહના પરિવારજનો દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે। પરિવારજનોનો આક્ષેપ છે કે એ ડિવિઝન પોલીસ મથકના કર્મચારીઓએ જસવિંદરને માર માર્યો હતો। જસવિંદર સાથેના અન્ય 3 આરોપીઓમાં મલકાંતસિંહ રાજુ સિકલીધર, અમૃતસિંહ ઉર્ફે અન્નો સિકલીગર અને કરણસિંહ જસવીરસિંહ સિકલીગરનો પણ સમાવેશ થાય છે। તો મૃતકના પરિવારજનોના આક્ષેપોને લઈને ઘટનામાં વધુ તપાસ માટે અધિકારીઓએ પગલાં શરૂ કર્યા છે। જેલમાં થયેલા મોતના કારણે સમગ્ર મામલે ન્યાયિક તપાસની શક્યતા પણ ઉછળતી જોવા મળી રહી છે। इंद्र साहेब छे, फिर बुधा साहेब छे, બે ત્રણ પાછા બહુ બધા બી છે પણ મને નામ નહીં ખબર। મેં કોઈ દિવસ પોલીસ ચોકી ચડી નથી, મને નહીં। હા, મારો જસવીર સિંહ નામ છે ને ભાયા સિંહ નામ। એ ઘરમાં આવ્યા હતા। ઘરમાં બધા સાહેબ એ બધા જેટલાનું નામ લીધું ને એ બધા આવીને એને ઊંઘમાંથી એવા મારે છે, દંડાથી એને બેહોશ કરી દીધો ને। બેહોશ કરીને જીભમાં નાખીને એને લઈ ગયા ને મેં ગઈ ને તો મને અહીંયા દંડો બતાવે તો અહીંયા મને મારીને મને દંડો બતાવીને મને નીચે ભગાઈ દીધી। પછી મેં છે ને નીચે આવી ગઈ તો મારા ઘરવાળાને બે છે થોડી વાર પછી મેં ગઈ તો ડાયરેક્ટ સિવિલના અંદર દવાખાનામાં મેં હા સિવિલ આગળ એ અંકલેશ્વરનું સિવિલ નાનું કમતું જ છે, મોટા સિવિલમાં બી નહીં નાનું જ છે। હા ને પછી સાંજે 7 વાગે છે ને એ સાંજે 7 વાગે સિરિયસ હતો તો મેં કીધું મને મોટા દવાખાને લઈ જાઓ તો હું કહે છે ખબર કે ના હવે પોલીસના અંદર જ જવું પડશે, એને જેલમાં જ। પછી મેં કીધું મગર ચાલ મને મારા પૈસાથી મારા ખાનગીમાં લઈ જવા દે તો ખાનગીમાં બી નહીં લેવા જવા દીધું। મેં કીધું મારા ઘરવાળાએ એવો કયો ખૂન કરી દીધું તમારા લોકોને, હું લૂંટી લીધું તો કહે છે કે ના એને મેં બહુ માર્યો છે એટલે અમે દવાખાને લઈ જઈએ છીએ। તો મેં કીધું મકા તમે સરકારીમાં ના લઈ જાઓ, મારો ઘરવાળો નહીં સારો થયો। મેં બધાનું નામ બતાવી દઈ, મેં બધાની આંખમાં ચેલન મેં મારા છે દિમાગમાં। આર્યા મારું નામ પિંકી છે। મેં અંકલેશ હતી અત્યારે અહીંયા મારા ઘરવાળાને દાખલ કરે છે ને કૈલાસનગર રામકુંડ। હા કૈલાસનગર રામકુંડમાં જ રહું છું। અહીંયા મરી ગયા એ લોકો રાત્રે લાવ્યા હતા એ લોકો। મેં એવું કેવું મારે નહીં કરવું, મારે એ લોકોને બધાને જેલમાં નાખવું છે। ઇન્સાફ કરવાનો। હા વર્દી ઉતારીશ મેં, વર્દી મેં ફાંસો ખાઈ લઈશ એ જેલના અંદર જઈને, મેં ફાંસો ખાઈ લઈશ ત્યાં જઈને। મને ઇન્સાફ આપો, મેં તમારા આગળ હાથ જોડીને કહું છું। મેં તમને કે મારા ઘરવાનો ઇન્સાફ આપી દો। એ મરી તો ગયો જ છે, મને ખબર છે મરી ગયો, પણ મને ઇન્સાફ આપી દો। પોલીસ વાળાએ માર્યો ને દંડા જોઈ લો તમે, એને હાલત જોઈ લો, એને લાલ કેટલું થયેલું છે એના શરીરમાં। એને છાતીમાં મારા હામે લાત મારીને મારા 50 સોસાયટી વાળા તમને કબૂલ કરી દેશો કે ઘરના અંદર અમે મારી। પિંકી છે મારું નામ। दारू वारू पी के तो पुलिस ने आके घर में मारा, उन लोग को बमा बम बहुत मारा उधर ही। अने मेरा एक भाई उसमें साहू था, उसको भी ले गए, वो 4 जन को ले गए। फिर बाद में हम गए पुलिस स्टेशन, वकील को लेके उन लोग को इतना मारा कि वो चला भी नहीं जा रहा है और आधे कलाक बाद दाखिल कर दिया। हम बोल रहे बड़े दवाखाने हमको ले जान दो तो कह रहे कि चोरी करने भेजते ऐसा नहीं लेके जान दे रहे। हमने वकील हमने ऐसा वैसा कुछ करा नहीं है। अने वो लोग बहुत मारा है, वो लोग ने मार के और मार ही रहे थे। केस गिरने के बाद सेंटर में से भी निकाल के मारा है। अने वो लोग ने पैसे मांगे 2 लाख रुपए के, एक केस गिरेंगे नहीं तो 6 गिरेंगे। अपने साहब डिस्टर्ब वाले साहब, क्या नाम जयदीप, फिर बाद में झाला साहब,
आपने જીતુ રાણા સાથે CN24 ન્યૂઝ અંકલેશ્વર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.